बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा युगल को, पल पल करूं प्रणाम। देनी जी मारा पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो ये। श्री महमत कहे साथ जी, भया चर्चा का वखत है। अब तुम सुनियो चित्त दे, ला लागे आए बैठे न तखत है। ला लागे आए बैठे न तखत है। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચિદાનંદ સ્વરૂપ ધામ ધણી શ્રી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. અગાઉ આપણે જોઈ ગયા કે શ્રીજી અને સુંદરસાદજી ઉદયપુરમાં છે. ઉદયપુરના રાણાએ શ્રીજીને સંદેશો મોકલ્યો કે આપ કૃપા કરીને કોઈ અન્ય સલામત સ્થળે પહોંચી જાઓ, કારણ કે અમારા રાજ્ય ઉપર બાદશાહ હુમલો કરવાના છે. ત્યારે શ્રીજી પ્રત્યુત્તર આપે છે કે તમે ચિંતા ન કરશો, એ બાદશાહને આવવા દો. હું પણ એ બાદશાહની રાહ જોઈને બેઠો છું. એની સાથે હું ધર્મ યુદ્ધ કરીશ. અને ધર્મ યુદ્ધ કરવા માટે વાતચીતનું વાતાવરણ ઊભું કરવાનું છે. રાણા કહે, બાદશાહની સેના સાથે વાતચીત કરવા માટે અને તેમનો આશરો આપવા માટે એને ભોજન આપવું પડે. એની સેના તો બહુ મોટી છે અને એટલું સાધન મારી પાસે નથી. એનો આટલો ભારે ખર્ચનો બોજો મારાથી ઉઠાવી શકાય તેમ નથી. અહીં આગળ રાણાને શ્રીજીની પહેચાન થઈ નથી, એટલા માટે આવું કહે છે. ખરેખર રાણાએ જો હા પાડી દીધી હોત ને, તો તમામ જવાબદારી શ્રીજી સંભાળી લેત અને ઇતિહાસ કંઈક જુદો હોત. પરંતુ અહીંયા આગળ તો રાજ્યના હુકમ પ્રમાણે જ બધું થાય છે. સુંદરસાજી, આપણે પણ આપણા જીવનમાં જ્યારે જ્યારે અગત્યના નિર્ણય લેવામાં આવે ત્યારે આ વિતક સાહેબમાંથી જે આપણને બોધ મળે ને, બોધ યાદ રાખવાનો છે.
કપરી પરિસ્થિતિમાં પણ આપણે પોતાને સવાલ કરવાનો છે કે આ જે કંઈ કાર્ય કરવું હું કરવા માંગુ છું, જે કંઈ નિર્ણય લઉં છું, એ શા માટે મારે લેવાનો છે અને કઈ રીતે લેવાનો છે. દીર્ઘ દ્રષ્ટિથી નિર્ણય લેવો જોઈએ. ટૂંકી દ્રષ્ટિવાળા જે નિર્ણય લેતા હોય છે ને, એનાથી એ પોતે પણ દુઃખી થાય છે, પરિવાર દુઃખી થાય છે, સમાજ દુઃખી થાય છે, પોતે પાપમાં પડે છે અને જે એને સમર્થન આપે છે એ બધા પાપના ભાગીદાર બને છે. એટલે ક્યારેક આવું બને અને આપણને ખ્યાલ આવે કે આપણે ખોટા રસ્તે જઈ રહ્યા છીએ, તો પછી આગળ જવાનું ના હોય, ત્યાંથી યુ ટર્ન લઈને પાછું આવવાનું હોય. એમાં જ આપણી વિવેક બુદ્ધિ છે. સુંદરસાદજી અહીં રાણાના દરબારમાં દરબારીઓ અને પંડિતો બધા જ બેઠેલા છે. એમાં કેટલાક શ્રીજી અને સુંદર સાથની નિંદા પણ કરે છે. રાણાનો દરબાર ખરેખર ખૂબ ખૂબ દુર્ભાગ્યશાળી કહેવાય. કારણ કે શ્રીજીનું અહીંયા આગળ મહિમા મંડન થવું જોઈએ. આ પંડિતો ખરેખર સાંભળવા ગયા છે, એમને ખબર છે શ્રીજીના જ્ઞાનની, એમના તપની, પરંતુ એ સાચી વાત અહીંયા કરતા નથી. પોતાની ટૂંકી દ્રષ્ટિ, પોતાનો તુચ્છ સ્વાર્થ એમને દેખાય છે અને એને લઈને શ્રીજીના સુંદર સાથની નિંદા કરવા લાગ્યા. સુંદર સાથજી, આપણે પણ જીવનની અંદર ક્યારેક પૂછવામાં આવે ને, અને જો બોલો તો સત્ય વાત બોલવાની, અને કોઈનું દિલ ન દુભાય એનું પણ ધ્યાન રાખવાનું છે. અને જો લાગે કે ભાઈ બોલવા જેવું નથી તો મૌન રહેવું. સુંદર સાજી, આજે દરબારીઓ જે છે, રાજા છે, ઔરંગઝેબની સેનાને દૂર કરી શકતા નથી, પરંતુ શ્રીજી અને સુંદર સાથને દૂર કરવાની વાત કરી રહ્યા છે. અને ઉપરથી કેટલાક તો લૂંટવાની પણ વાત કરે છે. બોલો, કેટલું મક્કાર આ લોકો કહેવાય કે આવા સાધુ મહાત્મા આપણા રાજ્યમાં આવ્યા છે, આટલી સુંદર ચર્ચા કરે છે, આટલી સુંદર જાગૃતિ કરી રહ્યા છે, પણ એની કુબુદ્ધિ શું વિચારે છે? તો એ કેટલીક કુબુદ્ધિવાળાએ એમ કહ્યું કે એમને લૂંટી લો અને પછી રાજ્યની બહાર ધકેલો. પણ રાજા ભીમસેન તો બહુ સજ્જન હતો. એને તે ઉપરથી આવી વાત કરનારને ખખડાવે છે કે મારા દરબારમાં આવી અનીતિની વાતો કરવાની નથી. લૂંટવાની વાત બિલકુલ કરવાની નહીં. લૂંટવાની જે વાત કરતો હોય ને વિચાર કરતો હોય તે મહેરબાની કહીને ઉભો થઈને ચાલતો થાય. રાણાને ભલે શ્રીજીની પહેચાન નહીં થઈ, પણ એમ તો એક સાચો રાજા છે. એને પોતાનો ધર્મ નથી બદલ્યો. રાજાએ ગમે તેટલો લોભ લાલચ આપી, ડર આપ્યો, પણ પોતાનો જે હિન્દુ ધર્મ છે એ નથી બદલ્યો. અને સંત મહાત્માને પૂરેપૂરો આદર આપે છે. એ જાણે છે કે આ સંત મહાત્મા મારા રાજ્યમાં આવ્યા છે, એનાથી મારા રાજ્યનું ભલું થશે. પરંતુ પરિસ્થિતિ એવી છે, એ પરિસ્થિતિ આગળ લાચાર બને છે. અને છેવટે એ કહે છે કે આપણે આ સંત મહાત્મા
અને એમના સાથને ખૂબ જ પ્રેમથી આદરથી જવાની વાત કરવાની છે. અને સામાન્ય સ્થિતિ થાય ત્યારે આપ અવશ્ય પધારશો તેવું કહે છે. અને ત્યારબાદ શ્રીજી અને સુંદર સાથ ત્યાંથી પ્રસ્થાન કરે છે. સુંદર સાથજી અહીં એક સાચી વ્યક્તિને દૂર કરવા માટે ખોટા લોકોનો સમૂહ એકત્ર થતા વાર નથી લાગતી. આ સંસારની અંદર આપણને મનુષ્ય તન મળ્યું છે. મનુષ્ય તનની અંદર જીવ છે, મન મળ્યું છે. અને આપણું જે મન છે ને એને નિર્વિચાર બનાવવાનું છે. આપણે સભાનતા એટલે તો રાખવી કે ભાઈ મારા મનની અંદર કયા વિચારોને પ્રવેશ કરવા દેવો અને કયા વિચારોને પ્રવાસ ન કરવા દેવો. એ જ્યારે તમારા બધા જ નિર્ણયો આત્મકેન્દ્રથી લેવાતા હોય ને ત્યારે સાચા જ લેવાય. સુંદર સાથજી શરીરથી માયાના કાર્યો કરવાના છે, પરંતુ મનથી હંમેશા શ્રીજીને યાદ કરવાના છે, શ્રીજીનું ચિંતન કરવાનું છે. અને આ જગત માયા છે તો મનનો ખેલ સમજવાનો છે. સુંદર સાથજી વિતક એટલે સુગર આપણે સમજીએ, ખાંડ ઉદાહરણ આપે છે. અને આપણું જીવન એટલે એને ચોખા સમજી લો. હવે આ સુગર અને ચોખા, ખાંડ અને ચોખા બંને એકરસ થાય ને ત્યારે ખીર બને. અને બંને એકરસ થઈને ખીર બને ને ત્યારે ખીરનો અનેરો આનંદ આવતો હોય છે. તેમ કહેવા માંગે છે કે બંનેનું સમન્વય થવું જોઈએ. એટલે આપણા જીવનની અંદર પણ વિતક સાહેબનો બોધ ઉતરેલો હોવો જોઈએ, તો જીવન મહેકી ઉઠે. સુંદર સાથજી આપણે જીવ ભાવમાંથી આત્મભાવમાં આવવા માટે પ્રયત્ન કરવો જ પડશે. જીવનની અંદર કોઈ ઘટના બને, સંસાર છે, જીવન જીવીએ છીએ અને રોજ નવી નવી ઘટનાઓ તમને જોવા મળે. અને કોઈ ઘટનાથી આપણા જીવ ભાવની અંદર રાગ દ્વેષ ઉત્પન્ન થાય, ન થાય એમ નથી કહેતો, થાય, પરંતુ એ સભાનતાથી આપણે અવલોકન કરવાનું છે કે 5-10 મિનિટ એ આપણે અનુભવ કરીએ, ત્યાર પછી કાઢી નાખવાનું. ભાઈ આ થોડો 5-10 મિનિટ એની અસર થઈ રાગ દ્વેષની, પણ પછી સભાનતાથી એને કાઢી નાખીએ આપણે અને મૂળ સ્થિતિમાં આવી જવાનું છે. આ રીતે સભાનતા રાખીને મુક્ત જીવન જીવી શકાય છે. આપણને જ્ઞાન મળ્યું છે, પરંતુ તેની સુગંધ વ્યવહારિક જીવનમાં જોવા ન મળે તો પછી એને શું કહેવું? અજ્ઞાનતા જ કહેવાય. અજ્ઞાનતા કહેવાય. ગમે તેટલી બાહ્ય વેશભૂષા તમે ધારણ કરો, પરંતુ ખરા સમયે તમે સાચો નિર્ણય ન લઈ શકો તો એને અજ્ઞાનતા કહેવાય. અને જો અજ્ઞાનતા છે તો દજ્જાલ આવે છે, આવે છે ને આવે છે. તેથી રોજ સવારમાં આપણે ઓછામાં ઓછું 15 મિનિટ રાજ્યને યાદ કરવા જોઈએ, એમનું ચિંતન કરવું જોઈએ. અને તેનાથી મન અને શરીર સ્વસ્થ રહે છે અને આખો દિવસ સરસ જાય. પરંતુ દિવસ દરમિયાન કંઈક આવી ઘટનાઓ આપણે જોઈએ, તમારી સાથે કંઈ થાય અને ફરીથી કોઈ તમને નિંદા ચુગલી સાંભળવા કોઈની મળે એટલે પાછું મન મ્યાનુલ થઈ જાય. એટલે ધોયેલા કપડાને ગંદા પાણીમાં નાખો ને ગંદા થઈ જાય ને એવી વાત થઈ.
એટલે અહીંયા આગળ સવાર અને સાંજ બંને સમયે 10 થી 15 મિનિટ તમારે કાઢવાની છે. અને મૂળ મિલાવાના આપણા યુગલ સ્વરૂપ રાજ સામાજીને યાદ કરી અને મનોમન બોલવાનું છે. હે મારા વાલાજી, હે મારા ધામધણી, આપની કૃપા સદાય મારી ઉપર વરસી રહી છે. તેથી હું ખૂબ જ ધન્ય ધન્ય થયો છું. હું સ્વસ્થ છું, હું સુખી છું, હું આનંદિત છું, હું ખૂબ જ ભાગ્યશાળી છું. હે પ્રકૃતિ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. સર્વ દેવતાઓ, આપની કૃપા પણ મારી ઉપર છે, આપણો ખૂબ ખૂબ આભાર. સદગુરુ મહારાજ, આપની અપાર કૃપા મારી પર વરસી રહી છે. આપને હું મારા દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. રાજી મહારાજ તો સદાય મારા દિલની અંદર બિરાજમાન છે. અને તેથી મને ખૂબ જ પરમ શાંતિ, પરમ આનંદ નો અનુભવ થઈ રહ્યો છે. આ રીતે બોલવાનું છે અને એ રીતે વિઝ્યુલાઇઝેશન કરવાનું. તમે જોજો, સવારે આ રીતે વિઝ્યુલાઇઝેશન કરીશું તો આખો દિવસ સરસ જશે. અને રાત્રે આ રીતે વિઝ્યુલાઇઝેશન કરીશું ને, બહુ સરસ મીઠી ઊંઘ પણ આવશે. પણ જો આપણું મન વિચલિત થયું, નિંદા ચુગલીમાં ફસાયું, તો પાછું બધી કરેલી મહેનત પાણીમાં જાય છે. એટલે બહુ સાચવવાનું છે. શ્રીજી કહે છે કે રાજી મહારાજનો હુકમ છે કે અન્ય સ્થળે જવાનું છે. તેથી સુંદર સાથ સાથે ત્યાંથી પ્રસ્થાન કરે છે. અહીં પરમધામમાં શ્રી રાજી મહારાજ મૂળ સ્વરૂપ છે. અને તેમની ઈચ્છા પ્રમાણે જ સ્વામી પ્રાણનાથજીની અંદર રહેલ આવેશ શક્તિ કાર્ય કરે છે, જેના સંસારમાં આપણે હુકમ કહીએ છીએ. તેથી શ્રીજી હુકમ માનીને કાર્ય કરે છે. આપણે શું કરીએ છીએ? ક્યારેક જીવનનું આપણી પર કઈ ઘટના બને તો પરિસ્થિતિ કે અન્ય કોઈ વ્યક્તિ ઉપર એને ઢોળી દઈએ છીએ કે આમને લીધે મારે આવું થયું. અને આપણી ખુશીનો રિમોટ બીજા કોઈને હાથમાં આપી દઈએ છીએ. ના, બધું ધાર્યું ધણીનું થાય છે. એટલે એમાં કોઈને દોષ દેવાનો નથી. સુંદર સાજી, અહીં રાત્રે સૂતી વખતે પણ શ્રી રાજજી મહારાજને યાદ કરવાના છે. અને સવારે ઉઠતાની સાથે જ રાજ શ્યામાજીને યાદ કરવાના છે. શૂન્ય મન રાખીને સૂઈ જવાનું છે. અને સવારે શૂન્ય મન રાખવાનું છે. શૂન્ય મન એટલે શું? રાગ દ્વેષ રાખવાનું નથી, એમ કહેવા માંગે છે. કોઈના માટે પણ કોઈ જાતની અપેક્ષા રાખવી નથી, કોઈ ધારણા રાખવી નથી. અને સવારમાં ઉઠીને સ્વસ્થ થઈને આપણું કામ કરવાનું છે. અને તેનાથી આપણું મન ખૂબ જ હળવું, હલકું અને તંદુરસ્ત રહેશે. અને જીવનમાં ક્યારે વિપરીત પરિસ્થિતિ આવશે ને, ત્યારે તમે બહુ જ મજબૂતાઈથી તેનો સામનો કરી શકશો. તમારામાં ધૈર્ય ભરપૂર જોવા મળશે. સુંદર સાજી, આપણું જીવન ક્ષણભંગુર છે. આ ક્ષણભંગુર શરીર છે, એને હંમેશા આપણે હું છું એને સત્ય માની જીવન જીવીએ છીએ. પ્રશ્ન અહીંયા અજ્ઞાનતા કોને કહેવાય? કે હું શરીર છું એ રીતે જીવન જીવવાનું, અને એ રીતે નિર્ણય લેવાના, અને એ રીતે દુઃખી થવાનું. આપણે જોયું છે
કે સ્મશાનની અંદર આ દેહને અગ્નિ સંસ્કાર આપવામાં આવે ત્યારે એમાંથી જે અસ્થિ છે ને એક પોટલી જેટલી પ્રાપ્ત થાય. હવે અસ્થિ ઉપર કોઈ જગ્યાએ લખ્યું છે હું છું જેને આપણે કહેતા હતા હું છું તો આપણું નામ કોઈ જગ્યાએ લખેલું હોય છે? ના, કશું જ નથી. આ બધા ખેલ કોણ કરાવે છે? આપણું સૂક્ષ્મ મન છે અને મન બધા ખેલ કરાવે છે. અને એ મન આ પોટલીમાં પાછું આવતું નથી. આ 5 તત્વની રાખ છે પોટલીની અંદર. તો ભાઈ શા માટે આપણે કોઈનું દિલ દુભાય એવું વર્તન વ્યવહાર કરવું જોઈએ? હવે અહીંયા આગળ શ્રીજી ઉદયપુરથી પ્રસ્થાન કરે છે. જતા જતા શ્રીજી ત્યાંના સુંદર સાથને સાવધાન રહેવાની સૂચના આપે છે. સુંદર સાથજી, આપણે જો અનિતિના પક્ષે મૌન ધારણ કરીને ઉભા રહીશું તો પણ ગુનેગાર ગણાઈશું. પિતક સાહેબ જો ડંકાની ચોટ ઉપર કહે છે. તેથી આપણે હંમેશા સત્ય અને નીતિના પક્ષે રહેવાનું છે. તમે બોલી શકો તો બોલો, ચિલ્લાઈ શકો તો ચિલ્લાઓ, લખી શકો તો લખો, અને આમાંથી કશું ના કરી શકો તો મૌન રહીને સત્યના પક્ષે રહેવાનું. અત્યારે આપણે રાષ્ટ્ર પણ ઘણી બધી વિપરીત પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. બહુ મોટા મોટા પડકાર છે. અને એ પડકારની અંદર આપણે સનાતન હિન્દુ ધર્મ એક થાય એના માટે સંપૂર્ણપણે જાગ્રત રહેવાનું છે અને સક્રિય રહેવાનું છે. સુંદર સાથજી, અહીં આગળ હવે શ્રીજી અને સુંદર સાથ વૈરાગી વેશ ધારણ કરે છે. કારણ કે શ્રીજીએ સુંદર સાથને વૈરાગી વેશ ધારણ કરવાનો આદેશ આપ્યો છે. અને એની સાથે બીજું શું કહ્યું કે તમારી પાસે જે કંઈ વધારાના વસ્ત્ર આભૂષણ છે એ બધું જે તે જરૂરિયાતમંદ છે ને એ લોકોને ભેટમાં આપી દો. આપણે પણ એવું કરવાનું છે. આપણી પાસે જે કંઈ એક્સ્ટ્રા સામાન છે એ જરૂરિયાતમંદને આપવાનું છે. અને આપતી વખતે ખૂબ જ પ્રેમથી આપવાનું છે. ક્યારેક કોઈને ભેટ આપીએ, દાન આપીએ, તે વખતે આપણે એવો ભાવ રાખવાનો છે કે હું જે કંઈ આપું છું એ જે તે વ્યક્તિના જીવનમાં ખુશાલી લાવે. એ આ જે તે વસ્તુ એના જીવનની અંદર ખૂબ જ ઉપયોગી બને અને ખુશ થાય. અને સચ્ચિદાનંદ પરમાત્મા એનાથી મલ્ટિપલ એટલે અનેક ગણું મારા જીવનમાં સમૃદ્ધિ લાવે. આવી ભાવના સાથે આપવાનું છે. અહીં સુંદર સાથજીએ બહારથી વૈરાગી વેશ ધારણ કર્યો છે અને તેની સાથે સાથે દિલથી પણ વૈરાગી ભાગ ધરાવે છે. જો બહારથી વૈરાગી હોવું અને અંદરથી પણ વૈરાગી ભાવ હોવું એ બંને મહત્વનું છે. આપણે પણ સંસારમાં રહીએ છીએ તો ભલે સંસારમાં રહીએ, સંસારના કાર્યો કરીએ, પરંતુ અંદરથી વૈરાગી ભાવનામાં ઉચ્ચતમ જીવન જીવવાનું છે. અને એમ જ સાચું સુખ છે. હા, જે આ રસ્તે હજુ નથી એ વહેલા કે મોડા આ રસ્તે આવવાના જ છે. કારણ કે બીજે કોઈ જગ્યાએ સાચું સુખ મળવાનું નથી. સુંદર સાથજી, આપણા જીવનમાં પણ
ખાનપાન અને રહેણી કરણીમાં ખૂબ જ સાદગી હોવી જોઈએ. આપણને જે શરીર મળ્યું છે એમાં જે જીભ છે, પેટ છે, જીભને વિવિધ પ્રકારના સ્વાદ ગમે, પરંતુ પેટને શું અનુકૂળ છે એને ધ્યાનમાં રાખીને જ આપણે જીભને સ્વાદ આપવો જોઈએ. બહુ જ મોટી વાત કરી છે, કારણ કે પછી આપણે ભોગવવું પડશે. જીભના ચટાકા જેટલા વધારે લઈશું એટલું જ પેટમાં તકલીફ થાય છે. તેથી જ આગળ શ્રીજી સાદું ભોજન, સુંદર સાથ અને શ્રીજી સાદું ભોજન કરે છે. અને સામાન્ય જીવનમાં પણ આપણે જોઈએ છીએ કે સાદું ભોજન ખાવાથી આપણું પાચન તંત્ર સારું રહે છે, પેટની બીમારી થતી નથી, મન પણ શાંત રહે છે અને સુંદર સાજી રાજ્ય મહારાજનું ચિતવન પણ સારું થાય છે. હવે શ્રીજી અને સુંદર સાજીએ નિર્ગુણ વેશ ધારણ કર્યો છે, નિર્ગુણ આહાર લે છે. એટલે કે શ્રીજી અને સુંદર સાજીએ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે, સાત્વિક ભોજન લે છે. આપણે પણ સાત્વિક ભોજન લેવું જોઈએ. દરેકની પાસે તમે જુઓ તો શું હોય? એક જલપાત્ર હોય, એક હાથમાં છડી હોય, ગોદડી હોય, બસ જરૂરિયાત જેટલું. અને એક જે પોટલી હોય તો બીજો એક કપડાની જોડ હોય, બાકીનું બધું જ વધારાનું જરૂરિયાતમંદ લોકોને આપી દીધું હતું. અહીં આગળ પ્રત્યેક સુંદર સાથના દિલમાં ધામધણીજીનું નૂરી સ્વરૂપ બિરાજમાન છે. સુંદર સાથ આ એક શહેનશાહ છે. સુંદર સાથ આ બહારથી જ બિલકુલ સાદા દેખાય છે ને, પરંતુ એ દિલથી શહેનશાહ છે. કારણ કે એમના હૃદયની અંદર શહેનશાહ ધામધણીજીનું નૂરી સ્વરૂપ બિરાજમાન છે. અને એ જે નૂરી સ્વરૂપ બિરાજમાન છે, પ્રત્યેકના હૃદયની અંદર રાજી મહારાજના કોમળ ચરણ છે, એના આપણે દર્શન કરવા છે. આપણા વ્યવહારિક જીવનમાં પણ જે તે સુંદર સાથ છે, એ સુંદર સાથજીની અંદર આપણે આપણા પ્રાણનાથજીના દર્શન કરવાના છે. જો સુંદર સાથજીનું દિલ દુભાઈએ તે સુંદર સાથજીની અંદર રહેલ પ્રાણનાથજીના કોમળ ચરણોને પણ વેદના પહોંચે છે, એવો ભાવ રાખવાનો છે. સુંદર સાથજી જીવનમાં જ્યારે જ્યારે વિપરીત પરિસ્થિતિ આવે ત્યારે રાજી મહારાજના હુકમથી જેબ્રાઈલ ફરિશ્તા આવે છે અને સુંદર સાથજીના દુઃખ દૂર કરે છે. આપણે તારતમ મંત્રમાં બોલીએ છીએ ને, જબે સુખદેવ બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગના નારે. એટલે કે એક સુંદર સાથ પોતાની અંદર જેને આધ્યાત્મિક આનંદ મળ્યો, એ આધ્યાત્મિક આનંદ તેના સંપર્કમાં જે કંઈ સુંદર સાથ આવે એને પણ આપવાનો છે, એવી વાત કરી છે. હવે અહીંયા આગળ શું થશે કે શ્રીજીને મળવા માટે લાઘુ મસાની આવે છે, અમરાજી, મંગલજી, ગિરધર અને દેવજી, આ બધા નવા નવા સુંદર સાથના નામ છે. આવે છે, શ્રીજીના ચરણોમાં પ્રણામ કરે છે, શ્રીજીની પહેચાન કરી અને નિજાનંદ સંપ્રદાય અપનાવે છે. શ્યામાજીના અંગ સુંદર સાથજીને સુખ પહોંચાડવું એ તો બહુ મોટી સેવા છે. અને સત્સંગ ચર્ચાથી જે આપણે સુખ પહોંચાડીએ ને, એ તો એની સેવા જે છે ને એનું કોઈ માપ નથી, અમૂલ્ય સેવા છે. આપણો પણ બહુ જ બહોળો સુંદર સાથ છે.
સુંદર સાથની અંદર સુંદર સાથ તો ખૂબ ખૂબ ભાવના ભરેલા છે. કાર્યક્રમ રાખે છે અને કાર્યક્રમની અંદર એમને ભાવથી ઈચ્છા હોય દૂર દૂરથી વિદ્વાનો આવે અને અમને આ તારતમ વાણીનું જ્ઞાન પીરસે, અમને સાચો માર્ગ બતાવે. તો એના જે આયોજકો હોય એમણે પણ કોઈ પણ જાતના દબાણ વગર, પક્ષપાત વગર તમને જે યોગ્ય વક્તાઓ લાગે ને એ વક્તાઓને બોલાવવાના હોય અને આ સુંદર સાથની સેવા કરવાની છે. સુંદર સાથની જ્ઞાન આપવું, સાચું જ્ઞાન આપવું એ સુંદર સાથની સાચી સેવા છે. અને એનાથી જ આપણા ધણીજી ખુશ થાય છે. અહીં આગળ કમલાબાઈ, કુંજાબાઈ, ખુશાલીબાઈ બધા આવે છે, તારતમ લે છે. સુંદર સાથજી જીવનમાં જે કઈ ઘટનાઓ બને તેને સ્વીકારી લેવાની છે. કારણ શું? કારણ કે જે કઈ ઘટનાઓ બને છે ધામધણીના હુકમથી જ બનતી હોય છે. એટલે એ ઘટનાઓને સ્વીકારી લેવાની અને જીવન જીવવાનું, એને સમર્પણ ભાવના કહેવામાં આવે છે. ભાઈ સ્વીકાર લીધું, ચાલો તમારથી બનતો હોય પ્રયત્ન કરો, પણ જીવન જે જીવો ને એની અંદર વ્યથિત થવાનું નથી. રાજ સામાજી ને જે મનન ચિંતન કરીએ છીએ એમાં શ્લેષ માત્ર ખલેલ ના પડવી જોઈએ. સદગુરુ મહારાજની અંદર જે વિશ્વાસ છે એવો અટૂટ વિશ્વાસ. સમસ્યાઓ તો આવે ને જાય, પરિસ્થિતિ તો બદલાયા કરે, પણ આપણી અંદર જે માયલો જે છે, જે આત્મસ્થ તમે ઓળખી લીધું છે, એ આત્મતત્વ હંમેશા જાગ્રત રહે છે અને જે તે પરિસ્થિતિનો સ્વીકાર કરી અને એ મોજથી જીવન જીવતા હોય છે. આપણે સુંદર સાજી આ રીતે જીવન જીવવાનું છે, વિચલિત થવાનું નથી. શા માટે વિચલિત થવાની જરૂર છે? આપણે કેટલા ભાગ્યશાળી છે કે જો આ ભારત દેશની અંદર આપણને મનુષ્ય તન મળ્યું છે, તારતમ વાણી મળી છે, સદગુરુ મળ્યા છે, આપણને કેવી સરસ પરિસ્થિતિ મળી છે, બધી સુવિધાઓ મળી છે. અને આ સુવિધાની અંદર આનંદ ઉલ્લાસથી જીવવાનું છે, સ્વસ્થ જીવન જીવવાનું છે, પ્રફુલ્લિત મનથી જીવન જીવવાનું છે, રાગ દ્વેષ વગર જીવન જીવવાનું છે અને હંમેશા આધ્યાત્મિક માર્ગે આગળ ને આગળ વધવાનું છે. સુંદર સાહજી કહે છે કે જે સતયુગ હતો ને, કે સતયુગમાં યુદ્ધ થતું ન હતું, પરંતુ કે ત્રેતાયુગની અંદર બે દેશ વચ્ચે યુદ્ધ થયું. તે વખતે શ્રીલંકા અને ભારત આપણે જાણીએ છીએ, રામચંદ્રજી ને રાવણ. ત્યાર પછી દ્વાપર યુગની અંદર એક જ પરિવારની અંદર યુદ્ધ થયું, પાંડવ અને કૌરવો. એક જ પરિવાર ને, એક જ પરિવારની અંદર યુદ્ધ થયું. પરંતુ કળિયુગની અંદર તો એ બધું તો ખરું જ, પાછળનું તો ખરું જ, પરંતુ એની સાથે સાથે વધારો કયો થયો તો કે વ્યક્તિની અંદર યુદ્ધ ચાલે છે. હંમેશા આપણી અંદર હકારાત્મક ભાવ અને નકારાત્મક ભાવ ચાલ્યા આવતા હોય છે. હકારાત્મક વિચારો, નકારાત્મક વિચારો, એ બંને વિચારો વચ્ચે સતત યુદ્ધ થયા કરતું હોય છે. અને એમાં ક્યારેક નકારાત્મક વિચારો છે જીતી જતા હોય છે અને ક્યારેક હકારાત્મક વિચારો જીતી જતા હોય છે. જેને પોતાના સ્વ સ્વરૂપની પહેચાન છે એની અંદર નકારાત્મક ભાવ ક્યારે જીતી શકતો નથી. અને જેની અંદર અજ્ઞાનતા છે, નખથી શીશ અહંકાર ભરેલો છે, એ સંપૂર્ણ સ્વકેન્દ્રીય સ્વાર્થી જે મનોદશાની અંદર, એમાં હકારાત્મક ભાવ ક્યારે જીતી શકતો નથી.
એમાં નકારાત્મક વિચારો હોય છે, એ જ હાવી બને છે. તો અહીં આગળ વ્યક્તિની અંદર હકારાત્મક ભાવ ને નકારાત્મક ભાવ, હકારાત્મક વિચારો અને નકારાત્મક વિચારો બંને હોય છે. પરંતુ એમાં આપણે નકારાત્મક વિચારોને બિલકુલ કાઢી નાખવાના છે. એક નકારાત્મક વિચાર મારી અંદર પ્રવેશ કરવો જોઈએ નહીં. અને એવો ભાવ વ્યક્ત કરવાનો છે કે યુનિવર્સની અંદર જેટલી પણ હકારાત્મક શક્તિઓ છે, ભાવ છે, વિચારો છે, એ બધી શક્તિઓને આપણે આમંત્રિત કરવાની છે. સદગુરુ મહારાજના ચરણોમાં સમર્પિત થવાનું છે. અને એમની સતત આપણી પર કૃપા છે જ. એટલે મેં કહ્યું સવાર સાંજ આપણે એવો ભાવ વ્યક્ત કરવાનો છે કે રાજ્ય મહારાજ આપણી આપની મારી ઉપર સદાય કૃપા હું અનુભવી રહ્યો છું. સદગુરુ મહારાજ આપની કૃપા સદાય મારી ઉપર વરસી રહી છે. હું સંપૂર્ણ સ્વસ્થ છું, હું સંપૂર્ણ ખુશ છું, હું સંપૂર્ણ આનંદિત છું, હું સંપૂર્ણ ભાગ્યશાળી છું. હું યુનિવર્સ બ્રહ્માંડની અંદર તમામ શક્તિઓનો આભાર માનું છું, તમામ દેવ દેવતાઓનો આભાર માનું છું. હું મારા પૂર્વજો માતા પિતાનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. હું મારા ગુરુ મહારાજના ખૂબ ખૂબ આભાર માનું છું. સદગુરુ મહારાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ પરમાત્મા સદાય મારા હૃદયની અંદર રહી અને મને પરમ શાંતિ અને આનંદ આપી રહ્યા છે. આવો આવા વિચારો આપણે કરવાના. આવી રીતે આપણે ધ્યાન ધરવાનું છે. અને આવું ધ્યાન ધરીશું ને, સવારમાં એક વાર કરજો ને સાંજે એક વાર કરજો, તમે જોજો ને ચમત્કારિક ફેરફાર. તમને 3 થી 4 દિવસની અંદર એનું રિઝલ્ટ મળશે. આનો પ્રયોગ છે 21 દિવસનું, પરંતુ 3 થી 4 દિવસની અંદર એવો ગજબની અંદર એટલી અપાર ઉર્જા તમારી અંદર પેદા થશે ને, અપાર શાંતિ પેદા થશે. તમારું શરીરની અંદર કોઈ બીમારી હશે ને, એ ધીમે 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 દૂર થશે. છે તારતમ્યની શક્તિ અને વિતક સાહેબનો જે બોધ છે, એ આપણા જીવનની અંદર જેમ જેમ ઉતરશે ને, એમ બધું હકારાત્મક થતું જાય છે. અને આપણું જે મનુષ્ય જીવન જે છે એ સાર્થક બને છે. એ બેઠે ઘર જાગે ધામ, એ મનોરથ પણ આપણો પૂર્ણ થાય છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સદગુરુ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી. સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે.